બોરીજ ગાંધીનગર નજીકનું નાનકડું ગામ. તેના માટે ખૂબ જ લોકપ્રિય બને છે સુંદર જૈન દેરાસર, જેને બોરીજ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભગવાન મહાવીરને સમર્પિત છે અને ગાંધીનગરના સેક્ટર 20 અને અક્ષરધામની સામે આવેલું છે. આ ઐતિહાસિક તીર્થ જૈન સમુદાયમાં અત્યંત પવિત્ર છે, જ્યાં શ્રી મહાવીર સ્વામીની 81 ઇંચ ઊંચી અને 64 ઇંચ પહોળી મૂર્તિ મૂકવામાં આવી છે, જે 5 પ્રકારની ધાતુઓમાંથી બનેલી છે અને લગભગ 16 ટન વજન છે. આ 108 ફૂટ ઊંચું, 245 ફૂટ લાંબુ અને 205 ફૂટ પહોળું મંદિર વિક્રમ સંવત 2053 થી 2059 દરમિયાન બંધાવવામાં આવ્યું હતું. અહીંયા ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિઓ સાથે વિવિધ પ્રાચીન મૂર્તિઓ ભોયરામાં સંગ્રહાલયમાં મૂકવામાં આવી છે. એવું કહેવાય છે કે લગભગ 80 વર્ષ પહેલાં અહીંથી ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ, પાર્શ્વનાથજીની મૂર્તિ અને ભગવાન નેમિનાથજીની મૂર્તિ મળી આવી હતી અને પછી પેતાપુર સંઘે અહીં મૂર્તિઓ મૂકી હતી. લાંબા સમય બાદ બોરીજ ખાતે આવેલ આ વિશાળ જૈન તીર્થનું નિર્માણ અને હવે વિશ્વ મૈત્રી ધામ શ્રી બોરીજ તીર્થ પેઢી ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. આ દેરાસરમાં અંદર આવતા જ અલગ અલગ થાંભલાઓમાં અલગ અલગ આકૃતિ અને અલગ અલગ ચિહ્ન આપેલા છે. અહીંયાનું મૂળ દેરાસર બહુ જ વિશાળ છે અને બહુ જ ઊંચું પણ છે. મૂળ દેરાસરની બાજુમાં અલગ અલગ બીજા 2 દેરાસરો આવેલા છે, જે મૂળ દેરાસરની શોભા વધારી નાખે છે. આ દેરાસર તમે જે જોઈ રહ્યા છો એની બાજુમાં વિશાળ ગાર્ડન, પાર્કિંગ અને એકદમ ખુલ્લી રમણીય જગ્યા નજરે આવે છે. અહીંયાનું ગાર્ડન પણ ખૂબ જ વિશાળ અને લીલુંછમ છે. આ છે ડાબી બાજુના દેરાસરનો પ્રવેશ મુખ્ય દ્વાર. આ દેરાસરમાં મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાન છે, જેના ડાબે શીતલનાથ ભગવાન છે અને જમણે વાસુપૂજ્ય સ્વામી છે. આ દેરાસરની કોતરણી, શિલ્પી અને કલર ખરેખર જોવાલાયક છે. આ દેરાસરમાં મૂળ નાયકની નીચેના સ્થાનમાં અલગ અલગ ધાતુઓના તીર્થંકર ભગવાન પણ બિરાજે છે. અહીંયા શ્રી પદ્માવતી દેવી માતા પણ બિરાજે છે. અને શ્રી પાર્શ્વ યક્ષદેવજી પણ અહીંયા આ દેરાસરમાં બિરાજે છે. નાકોડા ભૈરવજી અને ક્ષેત્રપાલજી દાદા પણ આ દેરાસરમાં અહીંયા બિરાજે છે. આ છે મુખ્ય દેરાસરનું પ્રવેશ દ્વાર. મુખ્ય પ્રવેશ દ્વારની બહાર જ હાથીઓની કોતરણી લોકોને આકર્ષક બનાવે છે. મુખ્ય દેરાસરમાં 2 માળમાં દેરાસર આવેલે છે, જેમાં નીચે અને ઉપર બંને જગ્યાએ અલગ અલગ દેરાસર આવેલ છે. ઉપર નીચેના બંને દેરાસરમાં વચ્ચે જગ્યા રાખવાથી બંને દેરાસર બહુ જ સરસ અને સુંદર લાગે છે. જ્યારે અહીંયાના કોતરણી કામ, અહીંયાના નકશીકામ અને અલગ અલગ કોતરણીના પિલર અહીંયાની શોભા વધારે છે. બંને ઉપર નીચેના દેરાસરો વિશાળ જગ્યા સાથે અહીંયા ઉપરના દેરાસરમાં ફરતે કોતરણીવાળી બારી
અને એના પર જાળી મૂકવામાં આવેલ છે, જેનાથી હવા ઉજાસ ઉપરના ભાગમાંથી નીચે સારી રીતે આવે છે. આ છે નીચેના ભાગનું મૂળ મહાવીર ભગવાનનું દેરાસર, જેનો પેસેજ ખૂબ જ વિશાળ, સ્વચ્છ અને એકદમ આકર્ષક છે. આ છે મૂળ નાયક શ્રી મહાવીર ભગવાન. મહાવીર ભગવાનના બાજુમાં શ્રી સિમંદર સ્વામી બિરાજે છે. સિમંદર સ્વામીની બાજુમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીજી બિરાજે છે. મૂળ દેરાસર ખૂબ જ વિશાળ જગ્યા દર્શાવે છે. પુષ્કળ બારીઓ અને દરવાજાઓથી ખૂબ જ હવા ઉજાસવાળું આ દેરાસર ખરેખર જોવાલાયક છે. આ છે ઉપરના ભાગમાં જવા માટેની સીડીઓ. એ સીડીની સાઈડમાં પણ કોતરણીઓ આવેલી છે. આ છે ઉપરના ભાગના દેરાસરની કોતરણીઓ અને શિલ્પી. મુખ્ય દેરાસરની બહાર જ ભગવાનના ચરણ પાદુકા આવેલા છે. અહીંયા શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાન પણ બિરાજમાન છે. આ મૂળ દેરાસરની જમણી બાજુ આવેલું શ્રી સરસ્વતી દેવી માતાજીનું દેરાસર છે, જ્યાં મૂળ માતાજી સરસ્વતી માતા અહીં બિરાજે છે. તેમની બાજુમાં શ્રી ચક્રેશ્વરી દેવી માતા બિરાજે છે અને અધિષ્ઠાયિકા શ્રી અંબિકા દેવી પણ બિરાજે છે. આ દેરાસરમાં શ્રી મહાલક્ષ્મી માતાજી પણ બિરાજે છે. એમની સાથે સાથે શ્રી ઓસિયા દેવી માતા પણ અહીં બિરાજે છે. આ મૂળ દેરાસરની આવેલું એક નાનું મ્યુઝિયમ છે, જ્યાં તીર્થંકર ભગવંતોની અને અન્ય ઘણી બધી મૂર્તિઓનો સંગ્રહ કરવામાં આવેલ છે, જે હાલ બંધ છે. આ છે અહીંયાની વિશાળ ભોજનશાળા, જેની બાજુમાં ધર્મશાળા, યાત્રિક ભવન, ગાર્ડન અને ઘણો મોટો પેસેજ અહીં આવેલ છે. આ વિશાળ દેરાસર અને એનું વિશાળ શિખર એ મોટામાં મોટું આકર્ષણનું કેન્દ્ર છે.